નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સમાચારમાં આગળ વાત કરીએ વિસાવદરની. તો વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી 2.5 વર્ષની ટર્મ માટે તારીખ 13/9/2023ના રોજ ચૂંટણી યોજવાની હોય. પહેલી પેઢી 2.5 વર્ષની ટર્મમાં સામાન્ય સીટ પ્રમુખપદ માટે હતી, ત્યારે ભાજપના નીતિન કયુરિયા પ્રમુખપદ શોભાવેલ હતી. હવે બીજી ટર્મ માટે રોટેશન મુજબ પક્ષીપંચ સ્ત્રી અનામત માટે પ્રમુખ ચૂંટવાના છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી પક્ષના ચિહ્ન માથે ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયતના સભ્યોને પાર્ટી તરફથી વહીપ આપવામાં આવેલ છે. ત્યારે ભાજપ પક્ષ સામે બક્ષીપંચ ઉમેદવાર જ નથી. ના છૂટકે ભાજપની બહુમતી વાળી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખને બિનહરીફ ચૂંટવા સિવાય છૂટકો નથી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી તરફ ફોર્મ ભરવા ઉપપ્રમુખના હોદ્દા માટે વેકરિયા સીટ ઉપરથી ચૂંટાયેલા લાખીમજીભાઈ બદલાણીયાને કોંગ્રેસ પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવેલ છે. જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા 6 સભ્યો પાર્ટીના વહીપ મુજબ કરે છે કામ કે નહીં, કે પછી વિહીપનો ઉલાડિયો કરીને પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે. જો પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તો કોંગ્રેસ પાર્ટી શું પગલાં ભરશે તે જોવાનું રહેશે. કોંગ્રેસ પાર્ટી તરફથી આજરોજ અમે ખીમજીભાઈ બલદાણિયાનું ઉપપ્રમુખ પદે અમે મેન્ડેટ આપેલું અને દાવેદારી કરેલ છે. અને આ સાથે જ અમારા ખરેખર તો તાલુકા પંચાયત કોંગ્રેસની જ હતી, બહુમતી પણ કોંગ્રેસની જ હતી, પણ જે પાર્ટીના વ્હીપનો અનાદર કરશે તો એને અમે કાયદાકીય રીતે એને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા કરશું. અને ભવિષ્યમાં આમ જનતા તો કોંગ્રેસની સાથે જ છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ભોગને કારણે અમારા સભ્યો પણ ગુમરાહ થઈ જાય. અને હાલમાં પણ અમારા જે પ્રમુખ બનાવ્યા છે એ અમારા કોંગ્રેસના સભ્યો છે, કોંગ્રેસના છે, છતાં પણ કાલે જેણે રાજીનામું આપેલ છે તે ખરેખર આમ જનતા માટે દુઃખની વાત છે કે આવી જનતા પાર્ટીને જાકારો હંમેશા આપવો જોઈએ. જો કે આપ્યો છે પણ હંમેશા આપશે રહે તેવી ખાસ વિનંતી. તાજેતરમાં તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની મુદત 2.5 વર્ષે પૂર્ણ થતાં નવી મુદત માટે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે પ્રમુખ તરીકે અમારા કોંગ્રેસ પક્ષના ચિહ્ન ઉપર ચૂંટાયેલા સભ્ય શ્રી રેખાબેન સોમાભાઈ ભરવાડ હતા, જે બિનહરીફ છે, કારણ કે ભાજપ પાસે પણ કોઈ ચૂંટાયેલા સભ્ય નથી, જેથી એમનું ફોર્મ ભરાયેલ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે અમારા કોંગ્રેસ પક્ષના કીમાભાઈ દેવાયતભાઈ બલદાણિયાનું આજે અમે ફોર્મ ભરેલ છે અને પક્ષના તમામ સભ્યોને અમે વ્હીપ આપેલ છે. કોંગ્રેસ પક્ષે 6 ચૂંટાયેલા સદસ્યો હતા અને આજની તારીખે પણ છે, પરંતુ ધારાસભા વખતે જે 3-4 સભ્યો અડાવડા થયા હતા એમણે અમે આજે વ્હીપ આપેલો છે ગઈ 6 તારીખે. અને ત્યારબાદ એ લોકોએ રાજીનામા ગઈકાલે અમને પહોંચતા કરેલા છે. અમે રાજીનામા મંજૂર કરેલ નથી અને હકીકત એ છે કે પક્ષમાંથી રાજીનામા આપેલા છે, એમને સભ્ય પદેથી રાજીનામા આપેલા નથી. ખરેખર એ લોકો પક્ષના ચિહ્ન ઉપર ચૂંટાયેલા છે, એટલે એમને સભ્ય પદેથી રાજીનામા આપવા જોઈએ, નહીં કે પક્ષના સભ્ય પદેથી, જેથી હજુ એમને એક તક આપવામાં આવી છે વ્હીપ આપવામાં. કાલે જો અમારી તરફેણમાં મતદાન નહીં કરે તો પક્ષાંતર ધારો 1986 મુજબ પક્ષાંતર કાયદા હેઠળ અમે એમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરશું.